હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો જે સ્ટુડન્ટ્સ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 3માં છે અને ડિપ્લોમા જે વર્કિંગ પ્રોફેશનલ સેમિસ્ટર 3માં છે, તો આ બંને સ્ટુડન્ટ્સ માટે આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. તો પ્લીઝ, જો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સર્ક્યુલરનું ટાઇટલ તમે જુઓ. મેન્શન કર્યું છે કે રિગાર્ડિંગ એક્ઝામ ડેટ ઓફ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 3 and diploma working professional semester 3 for winter 2024 examination. તો જુઓ ફ્રેન્ડ્સ, તમારું જે એકેડેમિક કેલેન્ડર પ્રમાણે જે તમારી એક્ઝામ થવાની હતી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 3ની અને ડિપ્લોમા વર્કિંગ પ્રોફેશનલની સેમિસ્ટર 3 માટે, તો એ ડેટ જે છે થોડી ચેન્જ થઈ ગઈ છે. તો હવે શું ચેન્જ થઈ ગઈ છે તો એ તમે અહીંયા સર્ક્યુલર પ્રમાણે જુઓ. તો મેન્શન કર્યું છે કે એઝ પર ધ અબોવ મેન્શન ડિક્લેર એકેડેમિક કેલેન્ડર, exam start date for diploma in engineering semester 3 and diploma working professional semester 3 will declare from 20th of November 2024 onwards. એટલે કે જીટીયુના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 3 અને વર્કિંગ પ્રોફેશનલ સેમિસ્ટર 3 માટે જે એકેડેમિક કેલેન્ડર પ્રમાણે તમારી એક્ઝામ થવાની હતી, તો એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ડેટ મેન્શન કરેલી હતી એ હતી 20 નવેમ્બર. પરંતુ આ ડેટ જે છે હવે ચેન્જ થઈ ગઈ છે, રાઈટ? તો એના રિગાર્ડિંગ જ આ સર્ક્યુલર મેન્શન કરે છે. તો આગળ જુઓ શું મેન્શન કરે છે. તો આમાં કારણ મેન્શન કર્યું છે કે કેમ આ ડેટ જે છે ચેન્જ થઈ છે. તો જુઓ, એનરોલમેન્ટ પ્રોસેસ ઓફ ડિપ્લોમા વર્કિંગ પ્રોફેશનલ સેમિસ્ટર 3 એન્ડ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 3 C2D ઇઝ સ્ટીલ નોટ કમ્પ્લીટેડ, સો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ કમેન્સ થિયરી એક્ઝામ ફોર ધીસ કોર્સિસ ફ્રોમ 20th ઓફ નવેમ્બર. એટલે કે જુઓ, સેમિસ્ટર 3 જે C2D કહેવાય, એટલે કે જે સ્ટુડન્ટ્સ આઈટીઆઈ પછી ડિપ્લોમા કરે છે, રાઈટ? તો એ લોકોની હજી એનરોલમેન્ટ પ્રોસેસ જે છે એ થઈ રહી છે, એટલે હજી કમ્પ્લીટ નથી થઈ. સો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ કમાન્સ થિયરી એક્ઝામ ફોર ધીસ કોર્સિસ ફ્રોમ 20th ઓફ નવેમ્બર 2024. એટલે કે ધેટ્સ વાય અહીંયા જે એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 20 નવેમ્બર જે ડેટ મેન્શન કરેલી હતી, તો એ પ્રમાણે એક્ઝામ થઈ શકે એવું નથી. અને આગળ મેન્શન કરે છે કે ન્યૂ એક્ઝામ કમાન્સમેન્ટ ડેટ અલોંગ વિથ ધ ડિટેલ ટાઈમ ટેબલ વિલ બી ડિક્લેર સૂન આફ્ટર ધ કમ્પ્લીશન્સ ઓફ એનરોલમેન્ટ પ્રોસેસ ફોર ધીસ કોર્સિસ. બરાબર? એટલે કે જેમ એનરોલમેન્ટ પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ થશે એના પછી એ લોકો આ ડાયરેક્ટ જ પછી તમારું ટાઈમ ટેબલ જે છે એ ગોઠવી દેશે, રાઈટ? તો આ જ હતું આ સર્ક્યુલરમાં. તો આઈ જસ્ટ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. એટલે તમે ધ્યાન રાખજો કે તમારું જે એકેડેમિક કેલેન્ડર પ્રમાણે જે 20 નવેમ્બર ડેટ હતી, તો એ ચેન્જ થઈ ગઈ છે. હવે ન્યૂ ડેટ શું હશે તમારા એક્ઝામની, એ હજી જીટીયુ દ્વારા કંઈ મેન્શન કરવામાં આવ્યું નથી. પરંતુ પ્રોબેબિલિટી અગર હું કહું કે તમારી એક્ઝામ ક્યારે હોઈ શકે, તો તમે કન્સિડર કરો કે ડિસેમ્બર એન્ડમાં હોઈ શકે, કાં તો પછી જાન્યુઆરીમાં હોઈ શકે છે, રાઈટ? પરંતુ અગેન કે જેમ સર્ક્યુલર નવું આવશે, કોઈ એકેડેમિક કેલેન્ડર ચેન્જ થશે, કાં તો પછી તમારું જેમ ટાઈમ ટેબલ આવશે તો હું તમને ઇન્ફોર્મ કરી દઈશ. પ્લીઝ ગેટ ઇન ટચ વિથ મી. તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો. આવી જ રીતે જીટીયુની અપડેટ માટે હું ત્યાં પણ તમને સર્ક્યુલર મોકલતો હોઉં છું. તમે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દો. ઇવન મારી વોટ્સઅપ ચેનલ પણ છે, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો વોટ્સઅપ ચેનલમાં પણ જોઈન થઈ જાઓ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સ.